કેટલાક સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું, અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માહિલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. પછી વળી શું કીધું કે ક્યાં સંકલ્પ કહેવાય તો નિષ્કપટ કહેવાય, ક્યાં સંકલ્પ ન કહેવાય તો કપટી કહેવાય. પંચવર્તમાન સંબંધી સંકલ્પ હોય અને પોતાથી ટળતા ન હોય તો પોતાથી મોટા હોય તેને કરી લો એમને કહે તો નિષ્કપટ. અને ભગવાનના નિશ્ચય સંબંધી ઘાટ, ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય એ પણ કહે તો નિષ્કપટ કહેવાય, અને જો ન કહે તો કપટી. સાધુનો અવગુણ આવ્યો હોય તો એટલે એનો અર્થ શું થાય? સંકલ્પ કહેવાનો અર્થ શું છે? મહારાજે શું કહેવાનું? મહારાજનું કહેવાનું શું છે? કોને કપટી કહેવાય? પોતાની વીકનેસ ઢાંકે. પોતાની વીકનેસ. આ એમાં મહારાજે કીધું કે આ ત્રણ વીકનેસ છે. વીકનેસ ઘણી હોય પણ આ ત્રણ પ્રકારની વીકનેસ છે અને ઢાંકી રાખે અને કીધા જેવું હોય ને કે નહીં, એને ઢાંકવાનો પ્રયત્ન કરે તો એને કપટી. તો આપણી ખામી છે એને ધજાગરે ચડાવવી, જાહેર કરે શું કરું? ખામી તો હોય માણસ, તો શું કરું? શું કરું? એને કહેવીને એના સહાય લઈને ટાળવાનો પ્રયત્ન, એવું મારે. જો ત્યાં સુધી કપટ કહેવાય. ખામીને નભાવે જાય છે પોતાની એટલે કપટ કહેવાય. પછી ખામી નભાવવું એટલું જ કઈ નથી. એમ કે ખામી નથી એવું બતાવું, કપટનો અર્થ એવો છે મારામાં કઈ ખામી નથી. એવું કપટ શું કરવા કરે છે? કપટ કરવાની માણસને શું જરૂર પડે? ખામી ટાળવી નથી, ટાળવી નથી, નભાવવી. અને પાછું લોકમાં એ ખામીનું માઇનસ હોય એ ફળ જોતું નથી. ફળ તો પ્લસ નું જોઈ છે. આ ફકરાનો અર્થ એવો છે. આપણી ખામી હોય એને આપણે ઢાંકી કપટે કરીને, જ્યાં ઢાંકવી ન જોઈએ ત્યાં પણ ઢાંકી, તો એનો અર્થ એવો છે કે આપણે ખામીને આપણે ટકાવી રાખવા મજબૂત ખાંગા થઈ ગયા છે. એ ખામીને ટકાવી રાખવી છે, કોઈ પણ નભાવવી છે. અને પછી ખામી વાળા આપણને કોઈ આંગળી ન ચીંધી છે કે તમારે આ ખામી. ઉલટું એમ કેવું છે કે તમારામાં તો એ બહુ છે સારું. એવા મિનિંગ નો મારે. જો એને ટાળવાની ઈચ્છા હોય તો ખામી તો હોય કે એ તો કપટ નથી. આપણી વીકનેસ હોય એને ટાળવાની ઈચ્છા હોય તો કપટ ન કહેવાય. તો જ્યાં ટળીએ કે હોય ને કહીને ટાળવાનો ઉપાય કરે. એને એનો અર્થ એવો નથી કે બધાને કહે એવું કઈ નહીં. પણ ટાળવાની જ ઈચ્છા ન હોય તો એને કપટ કરવા મજબૂર થવું પડે, એને નભાવવી હોય કે આ બરાબર છે. તો કપટ તો ન કહેવાય, પણ એનો અર્થ એવો છે કે એને ટાળવાની એટલી બધી તાલાવેલી નથી, પોતાની મેળે ટળતી નથી જેટલી બીજાની સહાયથી ટળે છે. એટલા માટે કપટ તોય જેને જેવું કેવું ઘટે એને કે તો વધારે સારું. એવું પ્રાયશ્ચિત કરી લેતા હોય
અને ભગવાનને પ્રાર્થના કરી લેતા હોય તો કપટ તો ન કહેવાય. પણ કપટનો અર્થ એવો છે કે ઢાંકવું. તો એ ગમે માનો કે પ્રાયશ્ચિત ભગવાન પાસે નથી ઢાંકતા, તો જેની પાસે અમુક ખુલ્લું કરવું પડે ત્યાં ઢાંકે છે. અને ઢાંકવાનો અર્થ એવો છે કે નભાવવાનો, એને આદર છે. ભગવાન તો કઈ કહેતા નથી, ઓલે પણ તાત્કાલિક ઉખેડવી પડે, અને ભગવાનની પાસે પ્રાયશ્ચિત કરી લે તો તાત્કાલિક ન ઉખેડે તો હાલે. એટલે ઢાંકવાનો પ્રયત્ન તો છે એનો, જ્યાં સુધી જીવતા માણસ ન કે. ભગવાને જીવતા જ કહેવાય. જો કે ભગવાનને ડેડ તો ન કહેવાય, પણ એ રોકતા નથી, પ્રત્યક્ષ નથી રોકતા. અને પ્રત્યક્ષ રોકે એવી એની ઈચ્છા હોવી જોઈએ તો એ જાય. કોક પ્રત્યક્ષ રોકે એવાને હું કહું તો એને હાથી ટાળવાની ઈચ્છા છે. ભગવાન એમ કહેતા નથી ને કે ભાઈ તું આ પૂરું કરીને આવ, એવું નથી કહેતા ને. એટલે ત્યાં ઢાકેલું હાયલું જાય છે. આપણે ઢાંકવાની નભાવવાની ઈચ્છા હોય તો ભગવાન પાસે પ્રાયશ્ચિત કરી લે તો નભાવવાની ઈચ્છા અડધી પડતી હોય તો એ હાલે. અને એનો અર્થ એવો છે કે નભાવવાની ઈચ્છા. અને સંત ભગતને કહે કોઈને તો આની ઈચ્છા હોય તો પછી ઓલે નભવાનો હોય, એને ખબર પડી જાય. તો ભગવાનને તમથી એ ખબર છે, એટલે ઓલી હારી કહેવાય, હાફ કહેવાય. અને આ કપટનો અર્થ એવો થાય કે પોતાની ભૂલને સ્વીકારતો નથી એવું. મનમાં તો એને સ્વીકારી હોય, સ્વીકારે નહીં મનમાં તો એ નપટાય કહેવાય. અને મનમાં તો સ્વીકારી હોય પણ બધાની પાસે જાહેર નથી થવા માંગતો. એટલે મારે એમ કે ઘટિત હોય તોય જાહેર નથી થવા માંગતો, એટલે એને ઢાંક્યું કહેવાય. સ્વીકારવું ને ઢાંકવું, સ્વીકાર્યા પછી ઢાંકે છે, અને સ્વીકારે નહીં તો તેને ઢાંકવાનો જ સવાલ નથી રહેતો. એ નપટાઈ કહેવાય. રાવણની ભૂલ કોઈ બતાવે તો રાવણ ઢાંકે એવું નહીં. કોણ સ્વીકારે? એ તો સ્વીકારે પણ નપટાઈ કરે. એટલે તાર થાય કરી લે, મારે એમ છે, એમાં શું વાંધો. એટલે એને એક જાતની એ તો હાવ ઓલી કહેવાય, નપટાઈ. પણ ઢાંકે છે એનો અર્થ એવો છે કે મારી પાસે સ્વીકારે મારામાં છે ખામી. અહીં તેની ઈચ્છા થાય કે મારે આ ખામી છે ને કોઈ જોઈ ન જાય. ભોગવાદી અને ભોગી. ઇન્દ્ર અને દેવતા હોતે બધા ભોગી કહેવાય. એને ભોગ હારા નથી લાગતા એવું નહીં, પણ એને એ પોતાની ખામી છે એ નભાવવી છે, એટલે એને ક્યારેક કપટ કરવું પડે, ઓલું કરવું પડે, દમ કરવો પડે. અને રાવણ છે એ ભોગવાદી છે, એટલે એને ઢાંકવું પડે કે એવું કઈ નહીં, ગમે એમ કરીને જાહેરમાં હોતી કોકને મારીને લઈ લે. આખી દુનિયાને ખબર હતી કે કુબેરનો ખજાનો એને લઈ લીધો. કુબેરનો ખજાનો એને કઈ ઢાંકીને લઈ લીધો, હેરવીને લઈ લીધો એવું નહીં. એમ એટલે ત્યાં ચડાઈ કરીને મારીને લઈ લીધો. હગો એનો ભાઈ હતો તોય. એટલે ભોગવાદી એ નપટાઈ કહેવાય. એટલે એની તો આમાં વાત જ નથી. પણ આ ઢાકે છે એની હોતી વાત છે, કે દૈવી માણસોની વાત છે. પછી આમ કરતા કરતા એ આસુરી થઈ જાય, આસુરી ભાવ થઈ જાય. કારણ કે દોષને જ નિભાવે અને સુધારો કરવા જ ન માગે તો આ સત્સંગનું વાતાવરણ છે કે એને આસુરી કરે. એને દ્રોહ કર્યા પછી, દોષને ઢાંક્યા પછી દ્રોહ કર્યા એને છૂટક્યો નહીં. એટલે આ આગળનો રસ્તો છે, આ શરૂઆત. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કપટી હોય ને તે ડાયો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખીએ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો એમ ઓળખાય છે
એનો સહવાસ હોય ને ખાધે પીધે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખામાં આવે. લ્યો. કપટ હોય તો અને ડાયો માણા હોય તો શું ખબર, કેમ ખબર પડે, ક્યારે ઓળખાય? શું કે નબળા માણાની હારે એને હાઠ ગાંઠ હોય. ખામી વાળા જે હોય ને ખાસ કરીને પોતાના જેવી એની હારે હાઠ ગાંઠ હોય. એ હારા માણસોની હારે પાછું ન થાય. ઓલામાં બહુ સરસ કીધું સેતુમાલ લતિકામાં કે એને એના હિતનો ઉપદેશ દેતા હોય કોક તો એના મગજમાં એને રૂચે જ નહીં કે એ રૂચે નહીં. અને હિતનો ઉપદેશ તો ખામી કાઢવાની જ વાત હોય તો એ એને રૂચે નહીં. પણ એના જેવા ખામી વાળા હોય એની હારે એની ઉઠ બેઠ હોય, એની હારે એને મેચિંગ હોય, એની હારે એને હુવાણ થાય અને એનું પાત્ર બહુ ગમે તો એને એમ જાણવું કે એને હાથ ગાંઠ છે. અને એ તો કળાય, ડાયો હોય તો કળાય, ડાયો હોય તો હાથ ગાંઠ હોય તો કળાય જ દે. નબળા માણસોની હારે હાથ ગાંઠ હોય, હારા માણસોની હારે નથી. હારા માણસો હોય એટલે નબળા માણસોની હારે હાથ ગાંઠ થાવી એ બહુ ભયંકરતા છે. એ બહુ ભયંકર, કારણ કે એની એ બાજુ એનો અર્થ એવો છે કે એનો જીવ ન્યા તણાય છે, ઉપર ઉપરથી આમ રાખવું પડે છે. એટલે મારે ક્યારે ખબર એનો જીવ ન્યા તણાય છે. એટલે આ ખાતા પીતા નાતા ધોતા એમ કીધું ને, હું મારે ઉઠતે બેઠતે એ ઓળખાય. ઓળખાય હું હુવાણી ક્યાં છે, એની હુવાણી એનો જીવ ક્યાં ભરાણો છે અને એ નબળાઈમાં ક્યાં ભરાણો છે એ ખબર પડી જાય. કાયમી ભેળો રે તો આ એની પેલી નબળ જ્યાં ખેંચાણ હોય ત્યાં તો ઉઠા બેઠા બેના હાલે નહીં. બીજાને મળે ને એને મળે તો તરત જ ખબર પડી જાય, રોવાડા ઉભા થઈ જાય. એને મળે ત્યાં એટલું બધું હેત ઉભરાય. એને ઓલાને મળે તો જે ના રહે ને ધૈત પિંડા પીગે લાગુ ફટ તારું કલ્યાણ થાય એમ મળી લે. એને ઓલાને મળે ત્યારે એટલે ખાતે પીતે બેઠતે જ્યાં પોતાની નબળાઈ હોય એ આ વ્યવહારમાં કળાય. ખાતે પીતે બેઠતે ઉઠતે એવી રીતે નબળાઈ હોય ને કળાય. એટલે લાંબો ટાઈમ રહે, જલ્દી ન કળાય. કોને જલ્દી ન કળાય? ડાયો માણસ હોય એમ. આમાં મારે જેવું કીધું ડાયો હોય ને ખામી વાળો હોય. ખામી વાળા ડાયા વધારે હોય કે ખામી વિનાના વધારે ડાયા હોય? ખામી વાળાને દાપણ કમ્પલસરી છે ને ઓલાને દાપણ મરજિયાત છે. ખામી ઢાંકવા માટે દાપણ છે એ કમ્પલસરી છે, ફરજિયાત ઢાંકવાનું જ રહે. અને ઓલાને ઢાંકવું હોય તો ઢાંકે, ન ઢાંકવું હોય તો ગાય, એને મરજિયાત છે. એટલે ખામી વાળા ડાયા હોય દાદા, એ બધા એને સમજાવી દે. તમે કહે છે ને ઓલા કહે છે ને કે એની પાસે એવિડન્સ બહુ હોય, કેટલા બધા એવિડન્સ આમ લાઈન કરી રાખી હોય. અમેરિકામાં ચૂંટણી થાય એટલે પ્રેસિડેન્ટ થાય, એની પ્રેસિડેન્ટ ઓફ થઈ જાય તો બીજો પ્રેસિડેન્ટ તૈયાર હોય, બીજી ચૂંટણી ન કરવી પડે. એ ઓફ થઈ જાય તો ત્રીજો, એવી રીતે 20 સુધીની લાઈન હોય. એવી રીતે આને 20 સુધીના એક એવિડન્સ નો હાલત, બીજું નો હાલત, ત્રીજું, એમ 20 સુધી કરી રાખે. પણ ઓલાને મીણ કેવરાવી પાર કાઢે કે ના તમે ખામી વિનાના અને તમે જીવરાજભાઈ તમે જશો નહીં, તમે સૌથી મોટા. એવી રીતે એની પાસે એવિડન્સ હોય. એટલે ખામી વાળા છે એ વધારે ડાયા હોય કે ખામી વિનાના વધારે ડાયા હોય? કોણ?
તમને ડાપણ ફૂટે કે નહીં? કઈ તો ખામી હોય તો ફૂટે, ખામી જ ન હોય તો ફૂટે જ નહીં. મુમુક્ષુતા ન હોય કઈ. હું વિચારતો બીજું કઈ ભગવાનના માર્ગે હાલવાનો વિચાર નથી. ભગવાનના માર્ગે હાલવાનો વિચાર હોય તો મુમુક્ષુતા કહેવાય, અને ભગવાનના માર્ગે હાલવાનો જ વિચાર નથી એટલે એને ખામી ખામી જ નથી દેખાતી. એને ખામી છે એ ખામી જ નથી દેખાતી. કે આવું જ બધાને હોય, બીજા છે જ બધા, આપણે ક્યાં એકલા છીએ? હવ ઘણા ખરા એવા જ છે, આપણે થોડુંક વધારે છે. એટલે એને હાલવાની દાન જ નથી ભગવાનને માર્ગે કે ખામી કાઢવાની. ખામી કાઢવાની દાનત હોય એ જ ભગવાનને માર્ગે હાલવાની દાનત કહેવાય. ખામી એમને નભાવવાની દાનત હોય તો એ તો જગત કહેવાય. નથી થતી. જોઈ કરવી જોઈ પણ થાય ને. શું કરવા ન થાય કયો? નબળાને નબળામાં પ્રીતિ કરવી એ એની મજબૂરી છે. કારણ કે જો એને ઢાંકવી હોય તો એનું ગ્રુપે જોઈને થોડુંક એની ઉપર એટેક થાય. કોઈ સારા માણસો એટેક કરે ત્યારે એકલો પૂગીએ કે? એટલે જો ને દેવતા એટેક કરે તો અસુરો બધા ભેળા થઈ જાય. દેવતા તો 2-5 જણા એટેક કર્યો હોય અને અસુરો બધા ભેળા થઈ જાય. અને અસુરો એટેક કરે તો દેવતા એક હાંડી અને લીંડા ઘોડી લીંડા થઈ જાય. એ શું કરવાનું? એટલા માટે કે એને આ વસ્તુ છે એને ઢાંકવાની ઈચ્છા નથી એટલે હાંડી અને લીંડાની ઘોડી. નકર તો એ થાય કે ભાઈ આપણા સદગુણ છે એને કોઈ ડેમેજ ન કરી જવો જોઈએ. કાલે તમે વાત કરતા હતા ને કે મેં પેલા કુટુંબની ભાવના છે. સરહદ ઉપર લડે છે એ પોતાના માટે નથી લડતા કે અમારા સાથીદારને શું કરવાનું કે ડેમેજ કર્યો એટલે હું તને મારી નાખું. એવી ભાવનાથી વધારે ન થાય, નહીં તો બીજી કોઈ ભાવના થાય નહીં. એટલે એમ દેવતામાં નથી થતું. અને ઓલાને તો મજબૂરી છે કે એને કર્યા વિના છૂટક્યો જ નહીં. પોતાની નબળી ખામી ઢાંકવા માટે કે એને નિભાવવા માટે એને ગ્રુપિંગ કર્યા વિના છૂટક્યો નહીં. અને આને તો સદગુણ છે, સદગુણ તો ઢાંકવાની જરૂર ન હોય, એને ગ્રુપિંગ કરવાની જરૂર નથી. એટલે ઓલા એટેક કરે એટલે ફના થઈ જાય. એટલે હોવી જોઈએ પણ હોતી નથી. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. મહારાજે સ્વામીની વાતો મને એવું લખ્યું કે 5 સારા ભગત હરિભગત ને 2 સારા સત્સંગ સાધુ એની હારે પોતાનો જીવ જોડી રાખવો. એટલે એ સ્વાભાવિક નથી થતું અને ઓલાને સ્વાભાવિક થઈ જાય છે. નબળાની હારે નબળાઈ બીજો નબળો હોય તો એની હારે પ્રીતિ છે એને સ્વાભાવિક થઈ જાય, કરવી પડતી નથી. હારાને હારામાં પ્રીતિ આયોજન પૂર્વક કરે તો માંડ માંડ નભે, તોય પાછી એવી ન નભે, ઓલાની જેવી નભે એવી. એ મરવા સુધી એમણે બધા એક ના એક રહે. હિંમત તો એમ કે એને કાઢવી જ હોય. પેલા કાઢવાનો નિશ્ચય થાય તો એને કાઢવાનો. આપણે એમ થાય કે આપણે ખામી રહી થવું છે અને મહારાજ પાસે જવું છે, અને મહારાજ પાસે જવું છે. એના કરતા એ તો મહારાજ પાસે તો મરીને જવું છે, પણ આગળ મહારાજને રાજી કરવા હોય તો એને એ વિચાર હોય તો થાય, નહીં તો મહારાજ રાજી થાય કે ન થાય, આપણે હારા દેખાઈ જવું તો એમ નથી. હારા દેખાવાનું ફર્સ્ટ પ્રાયોરિટી. નેક્સ્ટ મહારાજને રાજી થવું હોય તો થાય છે. મહારાજને રાજી થવું એની ફર્સ્ટ પ્રાયોરિટી, અને હારા દેખાવ હોય તો દેખાય ન દેખાય તો એને આમ થાય. એટલું જ ફેર પ્રાયોરિટી બદલે, પ્રાયોરિટી ક્રમ બદલી જાય. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય
ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય, તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાનને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય, ત્યારે તેને એમ કેમ કળીએ જે એનો દંભે કરીને વર્તમાનને નિશ્ચય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય, નહીં તો ન કળાય. એમ કેમ કીધું? એમાં કે પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે ઓલામાં લખ્યું દંભ દર્શિત સત્ક્રિયા અને કપટ ગોપિત દુષ્ક્રિયા. દંભ દર્શિત સત્ક્રિયા, દંભે કરીને હારી હારી ક્રિયાઓ બધી બતાવે. શું કરવા દે જરૂર પડે? માન જોઈએ છે, એને માન જોઈએ છે. એટલે પોતાને બહુ મુમુક્ષુતાથી મુમુક્ષુ દર્શિત સત્ક્રિયા નથી, દંભ દર્શિત સત્ક્રિયા અને કપટ ગોપિત દુષ્ક્રિયા. એની ખામી કપટથી ઢાકે છે અને ઓલા દંભથી હારી એને માન જોઈએ છે. અને ઓલા કપટ વાળાને અપમાન જોતું નથી. એની જે ડિવેલ્યુએશન થાય એ જોતી નથી. ખામી તો હોય એટલે જ્યાં રહેતી હોય એને ડિવેલ્યુએશન કરે, જ્યાં ઘર કરીને જાય ને ડિવેલ્યુએશન કરે, પણ એ ડિવેલ્યુએશન એને જોતું નથી. એટલે એને ઓલું કરવું પડે છે. બે ખામી વાળા છે. ઓલાને ખામી નથી પણ એને પ્લસ પોઈન્ટ બતાવો છે. માન છે એ ખામી છે, માનથી જ પ્રેરિત થાય છે. એટલે ખામીમાં ફેર છે બે. બોલે હોળમાં વતનાવટમાં શું કીધું? હા, કપટી હોય અને હોશિયાર હોય એવું કીધું. કપટી મોટે ભાગે હોશિયાર જ હોય, બુદ્ધિવાળો હોય. હોશિયાર એટલે બુદ્ધિવાળો, હોશિયાર હોય તો કેમ ખબર પડે કપટની? ન્યાય એવું મારે કે એનો સંતનો અને ભગવાનનો દ્વેષી હોય અને ઘસાતું બોલતું હોય, એની અરે આને હાંઠ ગાંઠ થઈ જાય, એની અરે મેચિંગ થઈ જાય અને તો એનું કપટ ખબર પડે. કે નબળા માણસોની અરે એને છુપી કંઈક રિલેશનશીપ છે તો એનો અર્થ એવો છે કે એમાં કપટ છે. તો એમાં કપટ છે. ઉપર ઉપરથી નથી રાખી શકતો પણ હિડન, એમ કે હિડન રિલેશન હોય. અને એ હિડન રિલેશન ક્યારેક ખબર પડી જાય કે આની હિડન રિલેશન છે આની હારે, તો કોની હારે છે એની ઉપરથી ખબર પડે કે આ આના જેવો છે, કે માલિપા આના જેવું કઈક નબળાઈ આનામાં પડી છે. એને હિડન રિલેશન કહેવાય. બોલી હિડન નો ઓપોઝિટ શું કહેવાય? એમ ઓપન. ઓપન નહીં, ઓપન રિલેશન હોય તો બધા ટીકા ટિપ્પણી કરે. એટલા માટે હિડન રિલેશન એની હારે ઓટોમેટિક થઈ જાય, આમ સ્વાભાવિક જ થઈ જાય છે. એ કરવું નથી પડતું. અને ભગવાનને હારાની હારે ઓપન રિલેશન કરવું હોય તો એમાં બહુ મુશ્કેલી પડે છે, નથી થતું. હારા ને દંભી સાથે સુવર્ણ થઈ જાય. એમ હારા ને દંભી સાથે ન થાય. દંભી હોય અને દંભી સાથે સુવર્ણ થાય. ક્યારેક છેતરાઈ જાય. હુવાણ ને છેતરાવું બે જુદી જ વસ્તુ છે. હુવાણ થવું એ તો જીવમાં ગમે તો હુવાણ થઈ ગયા. છેતરાઈ જાય કે એને હારો હોય ને એને એમ થાય કે આ આપણા જેવો છે, છેતરાઈ જાય. એટલે છેતરાવું એ એક જાતની મૂર્ખતા. હારો તો ત્યારે જ કહેવાય કે માર્ગ ગોતી લે.